નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે. ઘણા સમય પછી મળવાનું થયું છે. જે રીતે મિત્તલભાઈએ વાત કરી એ મુજબ રાજકોટમાં આપણે ગૌટેક 2023 2023માં દેશનો એક પ્રથમ પ્રયોગ ગૌ આધારિત ઉદ્યમિતાને આગળ વધારવા માટેનો કર્યો હતો અને એની સફળતા પછી દેશભરમાં ઘણી સંસ્થાઓએ નાના મોટા આવા મેળાઓ, શો, ક્યાંય ને ક્યાંય સ્વદેશી મેળામાં ખૂબ ગાયના આધારે ગાયની સાથે સંલગ્ન એવા અનેક સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રીઝવાળા લોકોના મેળા થયા. એને કારણે એક નવી ક્રાંતિ આવી છે અને એના આધારે આખા દેશની અંદર એક બ્રાઉન રિવોલ્યુશન એટલે કે ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત આ ક્રાંતિ. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં ગ્રીન રિવોલ્યુશન થઈ ખેતીની, પછી વ્હાઇટ રિવોલ્યુશન થઈ આપણી દૂધની ક્રાંતિ, અને હવે આવી રહી છે બ્રાઉન રિવોલ્યુશન. અત્યારે બધા જોઈએ છે કે ધરતી માતા આખી બંજર થઈ ગઈ છે, ઝેરવાળી થઈ ગઈ છે, હવામાનનું પ્રદૂષણ વધ્યું છે, બીમારીઓ વધી છે, અનેક સંકટો વચ્ચે સમગ્ર માનવ અને જીવસૃષ્ટિ જીવી રહી છે. ત્યારે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એટલે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ હવે સાબિત થયું છે કે ગૌ માતા એ સમગ્ર વિશ્વની જીવાદોરી બની શકે એમ છે. ગૌ માતાનું પંચગવ્ય એટલે જે આપણે દૂધ, દહીં, ઘી તો વાપરીએ છીએ, પણ ગૌમૂત્ર અને ગોબર અને એની ઓવરઓલ એમની આભા, એના આધારે સમગ્ર વિશ્વનું કલ્યાણ અને સમગ્ર વિશ્વમાં એક આર્થિક, સામાજિક, આરોગ્યમય અને પર્યાવરણની રક્ષા થાય એ દ્રષ્ટિથી એક જે મહામુહિમ ચાલે છે આખા દેશમાં. અનેક સંતો, મહંતો ગૌ સન્માનથી માંડીને ખૂબ કાર્યક્રમો આંદોલનાત્મક, રચનાત્મક ચાલી રહ્યા છે. આ બધાને એક સાથે જોડીને એક એપેક્સ બોડી ગૌ આધારિત આ બધાને સાથે રાખીને સમગ્રતયા વિચાર કરનારી બોડી એટલે કાઉબેઝ અમારું GCCI ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉબેઝ ઇન્ડસ્ટ્રી, અને એના માધ્યમથી એક એપેક્સ બોડીના માધ્યમથી બધાને એકત્રિત કરીને સમગ્ર દેશની અંદર અને દુનિયાની અંદર ગાય વિશેના બધા આયામો, ફક્ત દૂધ નહીં પરંતુ બાકીની અનેક પ્રોડક્ટ બને છે એ બધાને એક સાથે એકઠી કરીને જે આપણે એક ગૌટેક કર્યો હતો, આવો જ એક ગૌટેક એટલે કે ગૌ જ્ઞાન વિજ્ઞાનથી માંડીને ગ્લોબલ બિઝનેસ સુધીની આ એક યાત્રા ફક્ત ભારતને જ આત્મનિર્ભર બનાવે એવું નહીં, સમગ્ર વિશ્વને પણ સમૃદ્ધ બનાવે, સુખ અને શાંતિમય બનાવે અને વિશ્વ કલ્યાણ થાય એવા આશયથી પૂનામાં એટલે મહારાષ્ટ્રનું પૂના શહેર જે બાલ ગંગાધર તિલકની ભૂમિ છે, વીર સાવરકરની ભૂમિ છે, જે સંત તુકારામની જ્ઞાનેશ્વરની ભૂમિ છે, એવી આ ભૂમિની અંદર 20 માર્ચથી 23 માર્ચ એટલે કે આવનારા આજે 5 તારીખથી 20 દિવસ પછી ગ્લોબલ લેવલની આ પ્રકારની એક કોન્ફરન્સ કાઉબેઝ ગ્લોબલ સમિટ એન્ડ એક્સપો એનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંનું એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ શિવાજીનગરની અંદર છે, બહુ પ્રખ્યાત છે. એમાં આ 4 દિવસનો આ એક્સપો, સમિટ, કલ્ચરલ પ્રોગ્રામ, સેમિનાર, વિવિધ આયામો સહિતનો એક કહેવાય ને કે અબાલ વૃદ્ધ, બાળકથી માંડીને મોટા સુધી બધાને, અને પોલિટિશિયનથી માંડીને ગોપાલક, ખેડૂત, વિદ્યાર્થીથી માંડીને રિસર્ચર, સાયન્ટિસ્ટ, બધાને કંઈક ને કંઈક ત્યાં મળે એ હેતુથી આ એક પ્રકારનો ગ્લોબલ એક ઇવેન્ટ થવા થઈ રહ્યો છે. આપ સૌ મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આપને પ્રેસ નોટો સાથે મોકલી જ છે, તો એમાંથી વિશેષ રીતે બધા આ વિષયને હાઇલાઇટ કરીને આપણે બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોવા આવે. કહે છે ને, સીઈંગ ઇઝ બિલીવિંગ. જોશે તો એનો નજરિયો બદલશે, ગાય પ્રત્યેનો, ગૌ માતા પ્રત્યેનો, બળદ પ્રત્યેનો, તણખૂટ પ્રત્યેનો. વિજ્ઞાન સમજશે તો, એની મહત્વતા સમજશે તો પછી એના પ્રત્યે કરુણા જાગશે. અને આ એકમાત્ર ઉપાય છે કે સંપૂર્ણ ગૌવંશ હત્યાની જો બંધી કરવી હોય તો એની કંઈક ઉપયોગિતા આપણે કંઈ ને કંઈ બતાવીએ. નવી જનરેશનને એવા અનેક સ્ટાર્ટઅપ થયા છે જે ત્યાં આવા સ્ટાર્ટઅપવાળા લોકો ત્યાં પોતાના સ્ટોલ રાખવાના છે અને સમાજને સંદેશ આપશે કે અમે આ રીતે સ્ટાર્ટઅપ કરીને આજે એક મોટી ઇન્ડસ્ટ્રીના રૂપમાં સરસ કામ કરી રહ્યા છીએ. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી